ભારતની વિરાસત સમી કબડ્ડીને જીવંત બનાવવા માટે ભરૂચ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને યુનિટી ઓફ ભરૂચ ગ્રુપ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રો કબડ્ડીનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લેવલની ભરૂચ, વડોદરા, સુરત અને કોડીનારની 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રો કબડ્ડીમાં એમ્પાયર તરીકે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના 9 અને ભરૂચના 3 એમ્પાયરોએ સેવા આપી હતી. ભારતની વિરાસત સમી કબડ્ડીને જીવંત રાખવા માટે ભરૂચ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને યુનિટી ઓફ ભરૂચ ગ્રુપ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રો કબડ્ડીનું 2 દિવસીય આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત લેવલની ભરૂચ, વડોદરા, સુરત અને કોડીનારની 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રો કબડ્ડીમાં એમ્પાયર તરીકે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના 9 અને ભરૂચના 3 એમ્પાયરોએ સેવા આપી રહ્યા છે. તારીખ 26મીના સાંજે યોજાયેલ પ્રો કબડ્ડીનો પ્રારંભ ગણેશ વંદના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ હતી. પ્રો કબડ્ડીના ઉદ્ઘાટન પ્રસંગે ટીમને પ્રોત્સાહિત કરતા ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે ભરૂચમાં પ્રથમવાર આટલું ભવ્ય આયોજન કરાયું છે. આયોજકો ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું છે કે દેશની ભૂલાયેલ કબડ્ડીના પરફોર્મન્સમાં ફેર આવવાથી હાઈ પ્રોફાઇલ કબડ્ડીનું આયોજન 8 જેટલા સ્પોન્સર્સને પણ ધન્યવાદ પાઠવ્યા હતા. ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોટી જનમેદની વચ્ચે રમાતી કબડ્ડીને સૌએ તાળીઓથી વધાવી તો રમતવીરોની રમતને સૌએ સંતુષ્ટ કર્યા હતા. યુનિટી ગ્રુપ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ભરૂચ કબડ્ડી લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત ભરૂચની અંદર આપણે જે જોઈએ છે, જે ટીવીમાં જોઈએ છે, એ પ્રકારનું એક પ્રોફેશનલ અહીંયા આગળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને ગુજરાતની શ્રેષ્ઠ 8 ટીમો અહીંયા આગળ આ લીગ મેચની અંદર ભાગ લઈ રહી છે. ભરૂચ માટે હું એમ કહીશ કે આ એક લાવો છે કે ભરૂચમાં આટલી સરસ પ્રકારની ટુર્નામેન્ટ અહીંયા આગળ આયોજન થઈ છે અને 8 ટીમ જે ભાગ લઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કોઈ લેવલે ચેમ્પિયન બની છે. જ્યારે આપણી જૂની રમત એમ કહી શકાય કે કબડ્ડી જ્યારે આટલી સરસ ખ્યાતિ પ્રાપ્ત કરી છે, આજે આપણે ટીવીમાં પણ જોઈ શકીએ છીએ કે દેશ લેવલે પણ બહુ સારામાં સારી કબડ્ડી મેચ રમાય છે. તો એવું પ્રકારનું આયોજન, એ જ પ્રકારનું ગ્રાઉન્ડ, એવી જ તૈયારીઓ યુનિટી ગ્રુપે કરી છે. ખરેખર અભિનંદન આપું છું અને ભરૂચના ખેલાડી મિત્રોને કહું છું કે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર આવીને એક વખત આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે આ મેચે કેવો રંગ જમાવ્યો છે. આજના રોજ 26th and 27th of March ભરૂચ કબડ્ડી લીગ ઓર્ગેનાઇઝ કર્યું છે બાય ભરૂચ સ્પોર્ટ્સ કાઉન્સિલ એન્ડ યુનિટી ઓફ ભરૂચ દ્વારા, જેમાં આ ગુજરાત લેવલની મેચ છે, જેમાં ટોટલ 8 ટીમે ભાગ લીધેલો છે. ઇન્વિટેશન આપ્યું છે બરોડા એ, બરોડા બી, ભરૂચ એ, ભરૂચ બી, સુરત એ, સુરત બી, કોડીનાર અને વ્યારા, જેના બધાના અલગ અલગ ટીમ સ્પોન્સર્સ છે. અને આ ગેમ અમે એટલા માટે ચૂઝ કર્યું છે કે બધા ક્રિકેટ તો રમતા હોઈએ છે, પણ જે આપણી કબડ્ડી ગેમ છે, જૂની ગેમ છે, એને નેશનલ ગેમ પણ કહી શકીએ, પણ જૂની ગેમ છે, તો એ ગેમને થોડું પ્રોત્સાહન મળે. અને કબડ્ડી ગેમ આજે તમે જોતા રહેશો કે ટીવીમાં પણ આગળ આવી રહી છે, તો એ પ્રમાણે આપણે પણ સોસાયટીમાં આપણે એ ગેમને આગળ લાવીએ. તમારું એ જ ચેષ્ટા છે કે આગળ કબડ્ડી ગેમ આવે અને ભરૂચનું જે ગૌરવ વધે. હવે નેક્સ્ટ આ કબડ્ડી ગેમ પછી પણ ઓલ ભરૂચ કબડ્ડી લીગ પણ અમે ઓર્ગેનાઇઝ કરવાના છે. એપ્રિલમાં કમિંગ સૂન છે જ. સો અને વી આર થેન્કફુલ ટુ ઓલ મીડિયા પર્સન, પોલીસ સ્ટાફ, અવર ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, નરેશભાઈ ઠક્કર, બધાને જ અમે આભાર માનીએ છીએ કે જેમને આવી રીતના અમને તક આપ્યું, પરમિશન આપ્યું અને આ અમારા ઇવેન્ટને સક્સેસફુલ બનાવ્યું. અને આભાર. અને બધા જે સ્પોન્સર છે એ લોકો પણ અહીંયા અલગ અલગ ટીમના અલગ અલગ સ્પોન્સર છે. એ પ્રમાણે સેમ પ્રો કબડ્ડીનું આપણે થીમ છે, એલઈડીની ટીવી છે, બધું A to Z એ પ્રો કબડ્ડીનું થીમ આખું નાખવામાં આવ્યું છે ને એને પ્રો એટલે પ્રોફેશનલ ટાઈપ આખું અમે ઓર્ગેનાઇઝ કર્યું છે. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.